વરાછા ઢાળ વિસ્તારમાં ટ્રાફિક જામ હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ અને હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પર 3 શખ્સોએ ઉગ્ર બોલાચાલી બાદ પંચ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને પોલીસ આઈ કાર્ડ બતાવ્યા છતાં હુમલો ન અટકતા અક્ષય આહિરને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળેથી આરોપીની કારમાં ભાજપનો ખેસ મળતા રાજકીય રંગ લાગ્યો હતો, પરંતુ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તેનો કોઈ રાજકીય સંબંધ નથી। કાપોદ્રા પોલીસે ઝડપી કાર્યવાહી કરી કાર चालक सहित 3 आरोपियों ने झड़पी लेने વધુ तपास शुरू करी है। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक घटना बनी थी जिसमें एक पब्लिक सर्वेंट के ऊपर सरकारी नौकर के ऊपर हमला हुआ था। इसमें ग्रीवियस हर्ट उनके ऊपर दाखिल हुआ था। इसमें जो आरोपी है, 3 आरोपी हैं इस केस के, उन तीनों आरोपियों को कापोद्रा पुलिस ने अरेस्ट कर लिया है और इसमें हम न्यायिक कार्रवाई करेंगे। जो मुख्य आरोपी है उसका नाम दिवेश वल्लभ भाई कसोला है और इसको भी हमने अरेस्ट कर लिया है और आगे हम इसको जुडिशियल कस्टडी में भेज देंगे और इसको हम प्रॉपर इन्वेस्टिगेट करके चार्जशीट करेंगे। सूरत में रिक्शा में मुसाफरों पासेथी चोरी करती टोळकी झड़पाई है। उतराण पोलीस स्टेशननी हदमां गैंग थई हती सक्रिय अने रिक्शा में पेसेंजर बेसाड़ी नजर चूकवीने चोरीने आपता हता अंजाम। बातमीना आधारे आरोपी खोजम वोरा तथा साथीदारो पकड़ाया है। तनवीर पठाण अने आशिफ લીંબુવાલા नामना शख्सों पण झड़पाया है। पोलीसे ऑपरेशन गोठवी 3 आरोपीओनी धरपकड़ करी है। रिक्शा अने मोबाइल सहित कुल मुद्दामाल जप्त करवामां આવ્યો तो पकड़ायेल आरोपीओनी अगाऊ अनेक गुनाओमां संडोवणी थई है। પાંડેસરા અને ખટોદરામાં આરોપીઓ સામે ગુના નોંધાયા હતા। વરાછામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। પરિણીત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું। આરોપીએ યુવતી સાથેના સંબંધોનો વીડિયો ઉતારી લીધો હતો અને આ જ વીડિયોના જોરે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ તેના અન્ય 4 મિત્રોએ પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। સતત શોષણ અને ધમકીઓથી કંટાળેલી યુવતીએ અંતે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। और लव अफेयर के दौरान इनका एक प्राइवेट वीडियो शूट कर लिया। उस प्राइवेट वीडियो के आधार पे बाकी 3 अन्य लोग जो हैं इनमें इस केस में, उन तीनों ने इनके साथ अलग अलग टाइम पे धमकी देके रेप किया इनके साथ। और उसमें जो उन पीजी का जो मालिक है अर्जुन, उन्होंने भी इनके साथ जोर जबरदस्ती की है और इनको टच किया। इसके बिहाफ पे वराछा पुलिस स्टेशन ने तुरंत ही कार्रवाई करते हुए तुरंत फरियाद दाखिल की है। 2 आरोपियों को हमने अरेस्ट कर लिया है। अधिकारी महिलाओना पतिदेवना संचालननो मुद्दो फरी एकवार उठ्यो छे। राजकोट डीडीओ द्वारा करवामां आवेला परिपत्रने लई जिल्ला पंचायतना विपक्ष नेता मनसुख साकरियानो आक्षेप छे। जिल्ला पंचायतना प्रमुख प्रवीणाबेन रंगीणाना पति संजय रंगाणी ज वहीवट करता होવાનો लगाव्यो छे आरोप। તેમણે કહ્યું છે કે આ પરિપત્રની જિલ્લા પંચાયતથી જ અમલવારી કરાવવી જોઈએ। શા માટે તમે જિલ્લા પંચાયતમાં એનો અમલ નથી કરતા? જિલ્લા પંચાયતમાં ઘણી બધી સમિતિઓના ચેરમેન છે, એ મહિલાઓ છે। તમારે ગમે અને ગમે ત્યારે જવાની છૂટી। એક પણ મહિલા બેન છે એ પોતાની ખુરશી ઉપર હાજર હોતા નથી। એમના પતિઓ જ છે એ વહીવટ કરતા હોય છે। ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ એ અઠવાડિયામાં એકાદી વાર જ આવે છે। એમના પતિ તો રોજ ત્યાં હાજર હોય છે। સુરેન્દ્રનગરના થાનમાં સિરામિક એકમો દ્વારા જાહેરમાં વેસ્ટેજ માલનો નિકાલ કરતા પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને થાન ચોટીલા રોડની સાઈડમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોના આરોગ્યને નુકસાન પહોંચવાની સાથે આસપાસના વન વિસ્તાર પર પણ ગંભીર અસર પડી રહી છે। પ્રખ્યાત થાનના સિરામિક ઉદ્યોગથી હજારો પરિવારો જોડાયેલા હોવા છતાં વેસ્ટેજના બેફામ નિકાલથી પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે। ત્યારે સિરામિક એકમો દ્વારા વેસ્ટેજ મટીરીયલનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। આ મામલે વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ સિરામિક વેસ્ટેજ મટીરીયલ નુકસાનકારક મટીરીયલની વ્યાખ્યામાં આવતું નથી, પરંતુ જાહેર રસ્તાની સાઈડમાં તેનો નિકાલ કરવો યોગ્ય નથી। આ અંગે સિરામિક ઉદ્યોગના માલિકોને નોટિસ પાઠવી આપવામાં આવશે। ચોટીલાથી થાનવાળા હાઈવે ઉપર પસાર થાવ કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર પસાર થાવ તો સિરામિક ઉદ્યોગનો જો વેસ્ટેજ કચરો નીકળે છે એ એકમોનો, એ રોડની આજુબાજુમાં ઢગલા કરેલા હોય છે। ખરેખર એનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ। એ ઢગલાના કારણે પ્રદૂષણ થાય છે। ઉદ્યોગ શાખાએ પણ ત્યાં જઈ વિઝિટ કરી અને તપાસ કરી નોટિસો આપવી જોઈએ અને પર્યાવરણ શુદ્ધ રહેશે તો લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, જેથી કરી કે ખાનગી જગ્યા હોય કે સરકારી ખરાબામાં જે ઢગલા થતા હોય એને દૂર કરવા માટે આ તંત્રએ કામગીરી કરાવવી જોઈએ।
એકચ્યુઅલમાં જે આ વેસ્ટેજ નાખતા હોય છે એ નોન હેઝાર્ડસ છે, હેઝાર્ડસની કેટેગરીમાં નથી આવતો. એટલે જનરલી એ લોકોનું રિજેક્ટ મટીરિયલ હોય છે કે જે બનતા બગડેલું હોય અથવા તૂટી ગયું હોય. તો હવે પછી અમે એ લોકોને ઘણી વખત એનો જો પાવડર કરી અને એના રો મટીરિયલ તરીકે વાપરી શકાતું હોય છે, તો અમે એમને એ બાબતમાં પ્રોત્સાહિત કરી છે. અને અમે એ લોકોને અત્યારે લખીને આપી છીએ કે આ રો મટીરિયલ કેટલું ઉત્પન્ન થાય છે અને એનો નિકાલ કરો છો એ પુરાવા સાથે અમે અત્યારે એમની પાસે માહિતી માંગી રહ્યા છીએ. ખાસ કરીને તો ચોટીલા રોડ ઉપર પણ ઠલવવામાં આવે. એનાથી હાનિકારક થાય તો એવું અમારું સૌંદર્ય અને વ્યવસ્થિત ચોટીલા જે વિસ્તાર છે એ માતાજીનું મોટું બહુ મંદિર છે અને બહુ ત્યાં ગુજરાતના ભારતના તમામ લોકો આવતા હોય છે. ખરેખર લોકોને હાનિ પહોંચે હાનિકાર એના એવી શક્યતા પૂરેપૂરી છે. તો જેથી કરીને આજે ઉદ્યોગપતિ જો મટીરિયલ નાખતા હોય એના પર ખરેખર જે તે અધિકારીએ કાયદેસર કાર્યવાહી કરી નોટિસ આપીને રોકવું જોઈએ. ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીની મુલાકાત લીધી અને શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત તથા ત્રિશુલિયા ઘાટમાં સ્થાપિત શક્તિ ત્રિશુલનું લોકાર્પણ કર્યું. અંબાજી ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધન કર્યું અને આ દરમિયાન ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ અંબાજીના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે અંબાજી આવનાર યાત્રિકોને અન્ય આસપાસના સ્થળો પણ આકર્ષે તેવા વિકાસ બિંદુઓ ઊભા કરાશે, વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે અને અંબાજીને યાત્રાધામની સાથે એક મહત્વપૂર્ણ પ્રવાસન ધામ તરીકે પણ વિકસાવવામાં આવશે. અમદાવાદની 7th ડે સ્કૂલ વિવાદનો મામલો સામે આવ્યો છે. MCTP કમિટીની બેઠકમાં સ્કૂલ જગ્યા અંગે ચર્ચા કરાઈ. અમદાવાદની 7th ડે શાળાને AMCની અંતિમ નોટિસ અગાઉ ઝોનના TDO દ્વારા 7th ડે શાળાને નોટિસ આપવામાં આવી હતી. હવે વિભાગના DYMC દ્વારા શાળાના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. જગ્યા મુદ્દે ખુલાસો કરવા નોટિસ અપાઈ છે. તો સ્કૂલની જગ્યા AMC દ્વારા ટોકન ભાવે આપવામાં આવી હતી. 7 દિવસમાં શાળાના સંચાલકોએ ખુલાસો કરવાનો ફરજિયાત રહેશે. કાનૂની સલાહ લીધા બાદ વિભાગના ડેપ્યુટી કમિશનરની અંતિમ નોટિસ આપવામાં આવી છે. બાદ એક ધ્યાનમાં આવ્યું કે લીગલ ઓપિનિયન લીધો તો લીગલ ઓપિનિયનમાં આવ્યું કે જે લેવલનો અધિકારીએ ફાળવણી કરી હોય એને જ એ જ લેવલના અધિકારીએ તેની કેન્સલ કરવાની સત્તા રહેલી છે, જેથી કરીને કોર્ટની પ્રોસિજરમાં આપણને ફાયદો થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય. એટલા માટે DYMC એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે. એ અત્યારે 7 દિવસની એને નોટિસ આપી છે રજૂઆત કરવા માટેની. 7 દિવસમાં જે રજૂઆત કરશે ત્યારબાદ DYMC દ્વારા નિર્ણય કરવામાં આવશે. નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયો છે. ગ્લોબલ માર્કેટના વેપારીઓને ઇન્કમટેક્સ રેડની ધમકી આપી લાખો રૂપિયા પડાવવાનો ખેલ કરતો વિજયસિંહ ચૌહાણ હવે પોલીસના સકંજામાં છે. આરોપીએ વેપારીને રેડથી બચવું હોય તો 4 લાખ આપવા પડશેની ધમકી પણ આપી હતી. જો કે વેપારીને શંકા જતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી નકલી અધિકારીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. पुलिस आरोपी की धरपकड़ कर વધુ तपास हाथ धरी है। उन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की जबरदस्ती से मांगनी कर रहा है। वराछा पुलिस ने तुरंत ही वहां पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहां से पकड़ लिया। इसके लिए हमने इस पे एक्सटॉर्शन के तहत BNS में जो बलजबरी कड़ावी लेबू का फरियाद है। सरकारी गाड़ी में युवती रील बनावता हवे विवाद वकर्यो छे। सोशल मीडिया इन्फ्लुएंसर युवती रील बनी चर्चानो विषय। जूना सचिवालय खाते पोलीसनी गाड़ी में रील बनाववामां आवी हती। युवतीए गीत पर रील बनावीने वीडियो वायरल कर्यो। रील ने लईने सचिवालय में चर्चानो विषय बन्यो छे। रील सोशल मीडिया पर वायरल थता पोलीसनी कार्यवाही सामे हवे युवतीने सरकारी गाड़ी में बेसाडनार पोलीस जवान पर पण कार्यवाही करवामां आवशे। उत्तर गुजरातमां ठाकोर समाज द्वारा लग्न सहितना प्रसंगोमां खोटा खर्च न करवा अने शिक्षणने प्राधान्य आपवा माटेनुं बंधारण नक्की करवामां आव्युं छे। जेनो भंग करे तेने दंड अने समाजनी बहार करी देवाना नियमो बनाववामां आव्या छे। परंतु आ बंधारण मात्र अठवाडियामां ज मजाक बनी गयुं छे। ठाकोर समाजना केटलाक लोकोए खुलेआम पाटण ડીસા બાદ શંખેશ્વરમાં સમાજના નિયમોનો ઉલાળ્યો કર્યો છે। જાહેરમાં ડીજે વગાડી જન્મદિવસની ઉજવણી કરી સમાજનું બંધારણ માત્ર કાગળ પર જ હોવાનું સાબિત કર્યું છે। તો ઠાકોર સમાજના અભિનેતા વિક્રમ ઠાકોર ડીજેવાળાના સમર્થનમાં આવતા ઠાકોર સમાજને આગેવાને વિક્રમને માપમાં રહેવાની ચેતવણી આપી। ત્યારે હવે આ વિવાદ ક્યાં જઈને અટકે છે તે પણ જોવું રહ્યું।
જામનગરના બગદાણા હુમલા કેસનો મામલો સામે આવ્યો છે. જયરાજ આહિરના એડવોકેટનું નિવેદન સામે આવ્યું. બંને પક્ષની દલીલો નામદાર કોર્ટે સાંભળી અને મહુવા સેશન કોર્ટે મંજૂર કર્યા છે શરતી જામીન. જયરાજ આહિર સહિત 6 આરોપીઓને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે. આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જિલ્લાના નડિયાદ સંતરામ સબયાર્ડ માર્કેટમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે, જેમાં શાક માર્કેટમાં આવેલી શાકભાજીની અંદાજે 5 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે સ્થાનિક પોલીસ તેમજ MGVCLની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા દાખવીને આગને કાબૂમાં લઈ લીધી હતી, જેના કારણે માર્કેટની બાજુમાં આવેલી અન્ય દુકાનોમાં આગ ફેલાતી અટકાવી શકાઈ હતી. કંટ્રોલમાં જાણ થતાં સાથે જ અમારું મિની ફાયર ટેન્ડર ફાયરના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યું. ઘટના સ્થળે પહોંચતા જોતા આ કોથળા તથા અન્ય સામાન હતો, એમાં અગમ્ય કારણસર આગ લાગી હતી. જે આગ લાગવાનો બનાવના લીધે થોડીક જાનહાનિ વધારે ના થાય એના લીધે ગાડી પહોંચીને તરત પાણીનો છંટકાવ કરી કોથળામાં જે આગ હતી એ કોથળાની આગ ઓલવી દીધેલ છે. થોડોક જે એમનો શાકભાજી ને એવું હતું એમાં થોડુંક નુકસાન થયેલ છે, બાકી કોઈ અન્ય જાનહાનિ થયેલ નથી. સચિન વિસ્તારમાં આવેલી જયરાજ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઇન્ડસ્ટ્રીના 4થા માળે આવેલા યાર્ડના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ તરત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જો કે ગોડાઉનમાં સંગ્રહિત યાર્ડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. સી ફૂડ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 3 ટન કાજુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. કઠવાડા GIDC ખાતે બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. 3 ટન જેટલો જથ્થો સ્થગિત અને યુનિટ સીલ કરવામાં આવ્યું છે. સેકન્ડ ગ્રેડનો કાજુ પ્રોસેસિંગ માટે લાવવામાં આવ્યો હતો અને આ જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે. તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં MC ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે. 3 ટન કાજુનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો છે અને તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. બાદમાં ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપ T20ની 7 મેચો. મેચના દિવસોમાં મેટ્રો ટ્રેન મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી સુવિધા મળશે. તો ડે નાઇટ મેચો માટે મેટ્રો તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રિકેટ ચાહકોને મુસાફરી માટે હવે નહીં પડે તકલીફ. તો સ્ટેડિયમથી સીધી મેટ્રો મુસાફરીનો લાભ મેળવી શકશે હજારો ચાહકો. સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠેલાઈ શકે છે. મતદાર યાદી તૈયાર ન થતા ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થશે. તો મનપા અને નગરપાલિકામાં વહીવટદાર રાજની શક્યતા સેવાઈ રહી છે. નવી મતદાર યાદી બાદ જ ચૂંટણીઓ શક્ય છે, ત્યારે બોર્ડની પરીક્ષાઓને કારણે ચૂંટણી યોજવામાં મુશ્કેલી થઈ રહી છે. તો એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણીની શક્યતા સેવાઈ રહી છે. અને રોજગાર વિભાગની મોટી તૈયારી હાથ ધરવામાં આવી છે. શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરવામાં આવશે. બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજનામાં સુધારો કરવામાં આવશે. 5 લાખનું વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ આ અંગેની જાહેરાત પણ થશે. તો બજેટમાં આ અંગેનો સુધારો લાવવામાં આવી શકે છે. તો વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા જોવા મળશે અને 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ આ અંગેની જાહેરાત પણ થઈ શકે છે. ત્યારે 5 લાખનું વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજના છે તેમાં સુધારો કરવામાં આવી શકે છે. શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરવામાં આવી શકે છે.